એક ગામમાં બાપુ ચૂંટણી આવી ને તો 30 જણાએ ફોર્મ ભર્યા. ઊભું રહેવું, ગામના કે તમારી ગાના ગોથા, કાં અમે વ્યાજ આવીને કાં તમે વ્યાજ આવો. નહીં જવાનું કોઈને થતું જ નથી હોય કે ફૂલ પી ગયેલા 30. એટલે ચૂંટણીનો નશો એમ, બીજું નહીં. ફોર્મ ખેવાનું થતું જ નથી, લડી લેવાનું થાય. ગામના કે ભાઈ તમારી ગા લાવો કાગળ. એમાં બન્યું એવું, ચકલીના પાંખનું એક પીછું નાનું એ ઉડતું ઉડતું આવ્યું. એટલે ગામના વડીલ હતા ને એને કીધું ઉભા ભાઈ આપણે ચૂંટણી નહીં, આ પીછું આલી ઉડાડું, જેની માથે પીછું પડે એ સરપંચ. બાબુ હાજ સુધી પીછું પીડ્યું જ નહીં. જેની માથે પડો વાહ ફૂંક મારે, એવા ફૂકે સડી ગયા. બસ એ ખોટી ફૂંકમાંથી બહાર નીકળી. બાબુ એક છોકરાને હવે તો ઓનલાઈન ભણાવતા ને, કેવું થઈ ગયું હતું બોલો, નિહાળ્યું ઘરે. હું બાયું એ છોકરાઓને માર્યા છે જબર. હવે કેવો પીડીએ વયો ગયા. ઓહો, એક છોકરો નેટ ઉપર ભણતો હતો માસ્તર, પેલું ધોરણ હશે, 47 સુધી એકડા કમ્પ્લીટ બોલે. એકડે એક બગડ બે તગડ ત્રણ સોગડે 4, 47 સુધી કમ્પ્લીટ. 47 થી સીધો 84 આવ્યો જાય. સોગડે 47, આઠડે સોગડે 84. આખું ઘર કે 47 પછી 48, 49, 50, 51 હોય. એ કે નહીં મારા સાહેબ ખોટું ભણાવે નહીં, મારા સાહેબે ભણાવ્યું છે, સાહેબે મને ઓનલાઈન ભણાવ્યું છે. અરે કે પણ તારા સાહેબ કાંઈ આવું હોય કઈ 47 થી સીધા 84? નહીં મારા સાહેબ મારો ગુરુ કહેવાય, મારા ગુરુ. જો આ છોકરાનો ભરોસો. સાહેબોને હવા હતી અમે ભણાવીએ તો જ પાસ થાય. આ કોરોનામાં વગર ભણાવે પાસ કરવા પડ્યા બધા. છોકરા વાતો કરતા, હાલો ને કોરોનાને હતાડી દઈ, પરીક્ષા આવે તો પારો કાઢવા થાય. એટલે આ નેટ ઉપર ભણતો તો 84 થી સીધો 47 થી સીધો 84 વયો જાય. પછી આખું ઘર કંટાળીને છોકરાને લઈને નિશાળે ગયા કે સાહેબ તમે નેટ ઉપર આવું ભણાવો છો? આ છોકરો માનતો નથી અમારું. કે કેમ? 47 પછી કેટલા થાય? સાહેબ કે 48, પછી 49, પછી સાંભળે છોકરા સાંભળે, જો સાહેબ ભણાવે. સાહેબ કે કેમ? કે આ સાહેબ છોકરો છે ને નેટ તમારે ઓનલાઈન ભણતો હતો, એ 47 થી સીધો 84 આવ્યું. તો કે એમાં જો તમારી ભૂલ નથી, આપણી ભૂલ નથી. કે તો અમે કે ભણાવતા 47 સુધી પહોંચ્યા તો તમારો છોકરો નેટ વહી ગયું. એનું નેટ આવ્યું ને તો અમે 84 પોગી ગયા. આમાં ઘણાના નેટ વહી ગયા. એક સાહેબ તો બાપુ ભણાવતા હુઈ જાય. બોલો સાહેબ હો, હે ટાઢો પોર આવી એકલવાઈ નિશાળ. સાહેબ ભણાવતા હોઈ જાય. એમાં છોકરા હોય ને આપણા ગામડાના, એક છોકરા જઈને કાનમાં હળી ભરાવી. સાહેબ એ કોણ? હું છું. કેમ શાળા કરે? શાળા કઈ નથી કરતો, પગાર લો છો હોવાના. અમે ભણવા આવીએ છીએ હો, તમારા નાખોદા સાંભળવા નથી આવતા. છોકરો પણ તમને કોઈ ભડિયાલી સીધો આવેલો. એટલે સાહેબે કીધું જો છોકરાઓ, જો બેટા હું સૂઈ નહોતો ગયો, હું ધ્યાનમાં હતો. મારું શરીર જ અહીંયા હતું, હું સ્વર્ગમાં આટો મારવા ગયો હતો બેટા. ત્યાં હું બાપનો દાખ્યો હતો. બેટા એવું ન કહેવાય ગુરુને તમારા માટે નવો અભ્યાસક્રમ જાણવા માટે. ત્યાં તો છોકરા તાળીઓ મળ્યા પડ્યા. ભાઈ આપણા સાહેબ છે સ્વર્ગમાં, આપણે હાટું નવો અભ્યાસક્રમ લેવા જતા. વાહ વાહ. બોલો છોકરો કીધું કાંઈ વાંધો નહીં. મુળે સાહેબ બન્યું એવું, 3 દી પછી છોકરો હોઈ ગયો. હા ને સાહેબ કીધા એ ભણવા આવે છે કે હુવા? એ કે કાંઈ હું હુઈ નહોતો જો, હું તે ધ્યાનમાં બેસી ગયો તો, ગુદ ઉપાડી એટલે તો ચીકી ને. ક્યાં ગયો તો તું? ધ્યાનમાં સ્વર્ગમાં ગયો તો. હું હતું ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, તા જીન ટકરજીન તા, વરુણ, બધા હતા. ના જઈને શું કહ્યું? કાંઈ નહીં, મેં પૂછ્યું હતું મારા સાહેબ અહીંયા આવે. શું કીધું એને? ખોટા છે. ખરેખર બાળક હારે કોઈ બી ન આવું કરાય સાહેબ.
પણ આજ મોજ એવી છે બાપુ, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. Thank you.